હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સુરતમાં 100 કરોડના સાયબર ફ્રોડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ સુરત, અમદાવાદ અને મુંબઈમાં તપાસ હાથ ધરી. સુરતના મકબૂલ ડોક્ટર સહિત 4 આરોપીને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મકબૂલ ડોક્ટર, કાસિફ ડોક્ટર અને માસ નાણા સામે તપાસ કરવામાં આવી રહી છે. 27 બેંક ખાતા, 2 કરંટ ખાતા અને 500થી પણ વધારે સિમ કાર્ડ મામલે તપાસ હાથ ધરાઈ છે. વિદેશ ટ્રાન્સફર કરાયેલા રૂપિયા બાબતે પુરાવા ભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ ટ્રાવેલના ધંધાની આડમાં બેંકોમાં ત્રાહિત લોકોના નામે ખાતા ખોલાવ્યા હતા અને તમામ હોલ્ડર્સને 10,000 થી 12,000 રૂપિયા કમિશન આપતા હતા. આ એકાઉન્ટ સાયબર ફ્રોડ રૂપિયા જમા કરાવાતા અને બાદમાં યુએસડીટીમાં કન્વર્ટ કરીને તેને દુબઈ સહિતના દેશોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા અને આ કેસમાં પોલીસે 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે. બળદેવ, જણાવશો કે સુરતમાં 100 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. શું ખુલાસા થયા છે અત્યાર સુધીમાં? જે રીતે સુરત એસઓજી દ્વારા થોડા મહિના અગાઉ સુરતના ચોક બજાર વિસ્તારની અંદરથી 100 કરોડથી વધુના યુએસડીટી જે કાંડની જે તપાસ કરી હતી અને તે આખું જે કૌભાંડ જે ઝડપી પાડવામાં આવ્યું હતું તેની અંદર હવે જે ઈડી દ્વારા જે સતત જે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના મકબૂલ ડોક્ટર સહિત 4 આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. જે તે સમયે જે સુરત એસઓજી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, આખું જે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, તે દરમિયાન જે 27 બેંક ખાતા, 2 કરંટ ખાતા, 500થી વધુ સિમ કાર્ડ જે મળી આવ્યા હતા. અલગ અલગ જે બેંકોના જે એકાઉન્ટ હતા તે મળી આવ્યા હતા. આ લોકો જે અલગ અલગ સ્કીમના નામે લોકો પાસે જે બેંક એકાઉન્ટ ભાડે લઈ અને યુએસડીટીના જે રૂપિયા હતા તે ટ્રાન્સફર કરતા હોવાની જે વાત સામે આવી હતી. મહત્વની વસ્તુ એ છે કે જે ચોક બજાર વિસ્તારમાં સિંધીવાડી ખાતે રહેતા મકબૂલ ડોક્ટર, કાસિફ ડોક્ટરને નામ નાણા જે સામે જે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આરોપીઓ જે છે ટ્રાવેલના ધંધામાં આડની અંદર બેંકોના ત્રાહિત લોકોના જે બેંકના જે એકાઉન્ટ હતા તે ઉપયોગ કરતા હતા અને એક જે એકાઉન્ટ આપવા માટે 10,000 થી 12,000, 15,000 રૂપિયાનું જે કમિશન ક્યાંક ને ક્યાંક આપવામાં આવતું હતું. એટલે કે સૌથી મોટું આ જે યુએસડીટી જે કૌભાંડ છે તેની અંદર જે સુરત, અમદાવાદ અને જે વડોદરાના શહેરોના પણ જે કનેક્શન નીકળ્યા હોવાની જે વાત સામે આવી રહી છે. કારણ કે તમામ જે વ્યવહાર છે તે આંગળીયા મારફતે થતો હતો. તેના આધારે પણ ઈડી દ્વારા જે અલગ અલગ જે આંગળીયા પેઢી છે તે આંગળીયા પેઢીના પણ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને આ મસ્ત મોટું જે રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. કારણ કે દેશને કંઈક આર્થિક નુકસાન થતું હોવાની જે વિગત સામે આવી હતી અને તેના કારણે જે છે ઈડી દ્વારા આખી જે તપાસ કરવામાં આવી છે, આવનારા સમયની અંદર ઈડી દ્વારા મોટો ખુલાસો કરી શકાય છે, તે કરી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે. બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર. તો ઈડીએ સુરત, અમદાવાદ અને મુંબઈમાં પણ તપાસ હાથ ધરી છે. સુરતના મકબૂલ ડોક્ટર સહિત 4 આરોપીઓને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે અને આ તપાસમાં હજુ પણ મોટા કૌભાંડ સામે આવી શકે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH